नमस्कार। वरसाद अंगे जे हिन विशेष बुलेटिन में आजो स्वागत है। आऊं अहियां अशरफ नथवाणी अने मुबेगा અહીં मुंहिंजा साथी परेश मारू। परेश भा आखिरे कच्छ में पण मींहुं आयो है અને કચ્છ ને કચ્છ બહાર વસતલ કચ્છી માળું આજ રાજી રાજી અહીં ખાસ કરીને ખેડૂ અને માલધારીએ મેં પણ ખુશીજી લાગણી નેરેલા મિલી રહી है। પાંકે પણ સતત આખે કચ્છથી ફોન અચી રહ્યા અહીં વરસાદ ખેંચાણું हो એટલે ખાસ કરીને ગામડે में ચિંતાજી લાગણી નેરેલા મિલતી હોય અને કી ન તો ચોપેલા કરે પણ વસે એડી માળું दुआ ने प्रार्थना करे રહ્યા વા। त्रोडी रात जो पूर्व कच्छ में रापर भचाऊ ने गांधीधाम में धोधमार वरसाद जो आगमन थयो ने ते पुठिया पश्चिम कच्छ में पण मीणी तालुके में सार्वत्रिक वरसाद पीयो है। अहियां पण भर्यो है अने हवामान विभाग तरफथी भारेथी अति भारे वरसाद जी आगाही डने में आवई है। केडाक ઝાપટા તો કેડાક ધીમી ધારે હેવર વરસાદ ચાલુ है। પરેશભા એવર સુધી જો કો વરસાદ વરસ્યો હોય એના આંકડા દ્યો અહીં। ગઈકાલ રાત જો 12 વાગ્યાથી કરીને આજ સવાર જો 6 વાગ્યા સુધી કચ્છ में जो को वरसाद पियो है ते जे आंकड़े ते पा नजर वेझो तो सौथी वधु रापर में 150 मिलीमीटर એટલે કે 4.92 इंच જેટલો વરસાદ पियो है। એન પુઠિયા ક્રમશવાર નજર કર્યું તો ભચાઉ में 86 मिलीमीटर, नखત્રાણા में 69 मिलीमीटर, भुज में 66 मिलीमीटर, मांडवी में 56 मिलीमीटर, लखपत में 49 मिलीमीटर, गांधीधाम में 49 मिलीमीटर, अंजार में 45 मिलीमीटर, मुंद्रा में 40 मिलीमीटर અને સૌથી ઓછો અબડાસા में 28 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો है। અને ઈ કાલ જે રાત જો 12 થી કરીને સવાર જો 6 વાગ્યા સુધી આંકડે તે નજર વેધી અને આજ સવાર જો 6 વાગ્યાથી કરીને બપોર જો 2 વાગ્યા સુધી વરસાદ પીયો है। એટલે સવાર જો 6 થી કરીને બપોર જો 2 વાગ્યા સુધી में એટલો ખાસ વરસાદ ન નોંધાણું, માત્ર ભુજ में જેકડો 8 મિલીમીટર વરસાદ એડો નોંધપાત્ર પીયો એટલો પણ કહી શકો। બાકી જ્યાં લખપત, મુંદ્રા, ગાંધીધામ અને અંજાર में 2 મિલીમીટર જે અંદર જ વરસાદ નોંધાણું હોય। એના સિવાય રાપર, ભચાઉ, નખત્રાણા, અબડાસા અને માંડવી में हवामान विभाग जे जो को डिजास्टर कंट्रोल रूम जो आंकड़ा है तेमें हेवर सुधी एनी 4 तालुके में 5 तालुके में वरसाद ना नोंधाणु। અને હેવર સુધી જે કચ્છ જે કુલ મોસમ જે સરેરાશ વરસાદ जी પણ ઘાલ કર્યું તો હેવર સુધી જો સૌથી વધુ વરસાદ રાપર में પે ચૂક્યો है 282 મિલીમીટર એટલે કે હેવર સુધી 11.2 इंच જેટલો વરસાદ રાપર में નોંધાણું હોય। એન પુઠિયા ભચાઉ में 152 મિલીમીટર એટલે કે 5.98 इंच वरसाद, गांधीधाम में 88 मिलीमीटर, नखत्राणा में 80 मिलीमीटर, भुज में 76 मिलीमीटर, मांडवी में 68 मिलीमीटर, अंजार में 56 मिलीमीटर, मुंद्रा में 56 मिलीमीटर, लखपत में 54 मिलीमीटर અને અબડાસે में હેવર સુધી જો સૌથી ઓછો 32 મિલીમીટર વરસાદ નોંધાણો હોય। આખે સમગ્ર કચ્છ जी ગાલ કર્યું તો આખે કચ્છ में હેવર સુધી 944 મિલીમીટર એટલે કે 37.17 इंच જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હોય। बिल्कुल परेश भा ने हाणे पा आगाही जी अगर गाल करियूं तो हवामान विभाग तरफ थी जो को आगाही डने में आवई है। इनमें खास करे अज जे डी में कच्छ में भारे थी अति भारे वरसाद जी आगाही है। कच्छ मोटे भाग जे विस्तारे में वादळ छायो ने वरसादी वातावरण रोंदो। हिन समयगाळे दरमियान जिले में छूटे विस्तारे में वीजળી जे कड़ाका भड़ाका साथे 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક જે ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે તો ત્યારબાદ 26 અને 27 જુલાઈ જો બોડી દરમિયાન કચ્છ જે ઘણે સ્થળે में હળવેથી મધ્યમ વરસાદ ને ગાજવીજ થેજી શક્યતા વ્યક્ત કરે में આવી है। जो કે 28 जुलाई थी वरसाद जी तीव्रता में घटाडो थींदो एड़ो हवामान विभाग छे। हवामान विभाग जे जो को 28, 29 અને 30 जुलाई जी जो को आगाही है इनमें कच्छ में वरसाद जो जोर एकदम घटी वंदो અને અમુક સ્થળે તે હળવા ઝાપટા થેજી શક્યતા है। हवामान विभाग जी जो को आगाही है भारे थी अति भारे आगाही इनजे पगले कच्छ वहीवटी तंत्र सज्ज बन्यो है અને ખૂબ જ ટૂંકે સમય में ભારે વરસાદ जी चेतवणी जे के नेरींदे माड़ुए के बिनजरूरी कम वगर घर थी बारा न निकरे जी तंत्र द्वारा खास सलाह देने में आवई है। जिला कलेक्टर अनिल राणावसिया कोरोचियो ईसोणुमा। नमस्कार। कच्छ जिल्लामां आ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ઘણો ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા 2-3 દિવસથી વરસાદની જે પરિસ્થિતિ છે એ સાનુકૂળ થઈ રહી છે અને એમાં પણ રાજ્ય સરકાર તરફથી IMD વિભાગ તરફથી ભારે વરસાદની
આગામી 24 કલાક માટે એક આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં ખાસ તો ફ્લેશ ફ્લડ પ્રકારની એક સિચ્યુએશન કે જેમાં ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. આ આખી પરિસ્થિતિ છે એ ખાસ તો જે રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, ભુજ આ તાલુકાઓ અને આસપાસના વિસ્તાર માટે ઇસ્યુ કરવામાં આવી છે. એના માટેની જરૂરી જે સંકલન તમામ વિભાગો સાથે છે એ કરી લેવામાં આવ્યું છે. ચાહે એ પોલીસ વિભાગ હોય, રેવન્યુના અલગ અલગ વિભાગના અમારા કર્મચારી હોય, શિક્ષણ વિભાગ, ICDS વિભાગ, હેલ્થ વિભાગ, તમામ નગરપાલિકાઓ, સાથે સાથે આર્મી, BSF, કોસ્ટગાર્ડ જેવી એજન્સીઓ સાથે પણ આના માટે જરૂરી સંકલન આજે આપણે કરી લીધું છે. આપના માધ્યમથી ખાસ લોકોને વિનંતી છે કે આ પરિસ્થિતિમાં મેં જણાવ્યું એ પ્રમાણે ખૂબ ઓછા સમયમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે, એટલે રિસ્પોન્સનો ટાઈમ જે છે ખૂબ ઓછો મળતો હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો અને રાજ્ય સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી જે પણ સૂચનાઓ મળે એનું ખાસ પાલન કરશો. આપને જે આ વિડીયો મળશે એમાં અમે અમારા જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમના નંબર પણ એની સાથે શેર કરીશું કે જેથી આપને કોઈ પરિસ્થિતિ એવી જણાય તો એ કંટ્રોલ રૂમ ઉપર આપ ફોન કરી શકો છો અને જરૂરી મદદની માગણી કરી શકો છો. અત્યાર સુધીની આ પરિસ્થિતિમાં જોઈએ તો રાપરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને એ જ પ્રમાણે ભચાઉ, નખત્રાણા, ગાંધીધામ એમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. એટલે આશા છે કે આગામી સમયમાં પણ આ પરિસ્થિતિ જે છે વરસાદની એ જારી રહેશે અને આપણી જે દર વર્ષની વરસાદની જરૂરિયાત જિલ્લાની છે એ પરિપૂર્ણ થઈ શકશે. जिला कलेक्टर अनिल राणावसिया जो पाई नागरिकें के जो को संदेश अपील क्यों ई पासो અને ભારે વરસાદ જી પરિસ્થિતિ કે ધ્યાન में रखीને पश्चिम कच्छ जिला पुलिस जाहिर जनता के सावचेत रही अपील के वरसाद दरमियान एकड़ा इमरजेंसी के कोई पण मदद जी जरूर पे तो नागरिकेला करे पश्चिम कच्छ पुलिस इमरजेंसी नंबर 112 અને પોલીસ કંટ્રોલ રૂમ નંબર 02832 250 960 અથવા પોલીસ હેલ્પલાઇન નંબર 6395 29 104 તે તાત્કાલિક સંપર્ક કરે જો પશ્ચિમ કચ્છ પોલીસ જણાય. પોલીસ પૂર કે પાણી ભરેલી જગ્યાએ તે ધરાશયી થઈ શકે એડા વૃક્ષથી દૂર રહેજી પણ અપીલ કયો. સાથે વાહન ધીમે અકલેજી અને અફવાએથી દૂર રહી ખોટી અફવાએ ધ્યાન ન દેજો અને માત્ર વહીવટી તંત્ર અને સરકાર દ્વારા જો પણ अपील करे में अचे ते જ ध्यान दीजिए नागरिक के पश्चिम कच्छ पुलिस अपील किए हैं. बिल्कुल जी परेश भाई चौं के कच्छ जिले में भारे वरसाद जी आगाही जे पगले कलेक्टर जी सूचना थी तमाम 108 एम्बुलेंस के पण हाई अलर्ट रखे में आवे आई. एम्बुलेंस में पूरते प्रमाण में एंटी स्नेक वेनम इंजेक्शन, प्रसूति किट, इमरजेंसी दवाइयों, ऑक्सीजन ने डीजल जो जत्थो सुनिश्चित करे में आयो है. कर्मचारी जी रजाएं के रद्द करे ने हेडक्वार्टर में रेजा आदेश करे में आया आई. वहीवटी तंत्र द्वारा नागरिक के नदी नाळे थी दूर रही अफवाएं थी बची અને इमरजेंसी में 108 अथवा मामलतदार कचेरी जो संपर्क करे जो अनुरोध करे में આવ્યો હોય. ભારે વરસાદ જે કારણે નાગરિકે કે કોઈ પણ મુશ્કેલી ન પે તેલા કરે કલેક્ટર અનિલ રાણાવસિયા જે માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ પણ ચાલુ કરી મેં આવ્યો है. રાહત બચાવ કામગીરી, વીજ પુરવઠો, રસ્તા અને ડેમ જા જળસ્તર તે નજર રાખી જો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહો. નાગરિકે કે કોઈ પણ મદદ ની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર 1077 અથવા 02832 250 923 252 347 તે સંપર્ક કરી શકે હતા. એન ઉપરાંત તાલુકા કક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ પણ શરૂ કરી મેં આયા. जो को पण मालूम है कि पंहिंजी की जरूरियात है फरियाद है तो तात्कालिक इन्हीं कंट्रोल रूम जो आगे स्क्रीन ते दिसंदा हुंदा इन्हीं ते आई संपर्क करे ने आई कोई पण मदद मेळवी सको था. हाणे छेल्ले पा वाहन व्यवहार जी गाल कर्યું કે પાકે ખ્યાલ આવે કે છેલ્લે 4 દી થી આખે ગુજરાત में भारे थी अति भारे वरसाद जो सिलसिलो यथावत રહ્યો है इनजे कारणे आखे राज्य में अनेक मार्ग प्रभावित थया. वाहन व्यवहार मोटा पाये खोरवाणो है અને સતત જો વરસાદ ચાલુ હોય એના કારણે અનેક ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ હોય. બિલીમોરા તેમજ અમદાવાદ વિરમગામ રેલખંડ જે વચમાં જળબંબાકાર જી સ્થિતિ સર્જાણી है એટલે સલામતી જે કારણેસર ટ્રેનો રદ કરે में આવી हुई. અમુક ટ્રેને કે જે રૂટ में પણ ફેરફાર કરે में અચી રહ્યો है
અને અમુક ટ્રેનો આંશિક રીતે પણ રદ કરવામાં આવી હોય. એટલે પશ્ચિમ રેલવે મુસાફર કે યાત્રા શરૂ કરેથી પહેલા રેલવે જી સત્તાવાર વેબસાઇટ आहे હોય એના સિવાય NTESI પોર્ટલ અને રેલ મદદ એપ इन द्वारा पंजी ट्रेन जी नवीनतम जो को हाल जी ताजेतर जी स्थिति वे के कदे उपड़े वरी है कदाथी डाइवर्ट थी वरी है अथवा केन स्टेशन सुधी वने वरी है इन प्रकार जी माहिती तपासे अने पोच प्रवास करे जी अपील पश्चिम रेलवे द्वारा करे में आई है. तो परेशपा ही पांचो खास अपडेट वो वरसाद जी जो को स्थिति है खास કરીને कच्छ में तो एनजी पांजे श्रोताएं के पांजे दर्शकें के पा माहिती देनासी અહીં મળે સલામત રહ્યો વરસાદ में સાચવ્યો અને અસાं સાથે જોડાયેલા રહ્યો અસાं સતત તव्हांखे अपडेट ॾींदा रहंदासीं. धन्यवाद. ધન્યવાદ.